ગુડ મોર્નિંગ સર. પહેલાં તો આજના અનુબંધના કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ચીફ ગેસ્ટ તરીકે. તો પહેલાં તો એવું જણાવો કે તમે જે પહેલાં સ્ટુડન્ટ હતા, તમારી સ્ટુડન્ટ જર્નીથી લઈને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર સુધીની જર્ની તમારી કેવી રહી અને કઈ રીતે તમને આ શિક્ષણ ફિલ્ડમાં આગળ વધવાનું વિચાર આવ્યો? બહુ લાંબી જર્નીની વાત તમે એક પ્રશ્નમાં પૂછી લીધી. ભણવાનું મારું લોકશાળાઓમાં થયું, સ્કૂલિંગ. પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણવાનું થયું. નવસારીમાં હું ભણતો હતો અને સામાન્ય રીતે જેમ તમે લોકો ભણો છો એવી રીતે જ ભણતા હતા. અને એમાં એક ગુણ ખરો કે નેતાગીરી કરવી. અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બહુ લાંબી સ્ટ્રાઇક, લગભગ 3 મહિનાની સ્ટ્રાઇક અમે પાડેલી આખા ગુજરાતના વિદ્યાર્થીઓ, એટલે અમારા એગ્રીકલ્ચરના બધા વિદ્યાર્થીઓને જોડીને. અને એ સ્ટ્રાઇક નવાઈ લાગે એવી હતી કે અમે લોકો ગુજરાતી મીડિયમમાં ભણતા હતા અને અમારી માગણી એવી હતી કે તમે અંગ્રેજી માધ્યમમાં ભણાવો. અને એ વખતે સરકાર છે એ જનતા પક્ષની હતી, એટલે મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી હતા, અહીંયા બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. અને આ બધા લોકો માતૃભાષામાં શિક્ષણના એકદમ પ્રખર હિતેચ્છુ અને સપોર્ટ કરનારા હતા. એટલે અમારી માગણી કોઈ એવી સ્વીકારાણી નહીં. 90 દિવસ સુધી અમે સ્ટ્રાઇક ઉપર રહ્યા, હું ફાઇનલમાં હતો ત્યારે. અને પછી એ સ્ટ્રાઇક તો સમેટી લીધી અમે, પણ એ પછી MSc માં મારે ભણવાનું થયું, જે મારે નહોતું ભણવું. એટલા માટે નહોતું ભણવું કે હું ભણવા માટે મારા મનમાં એવું હતું, પહેલાં જ્યારે હું BSc એગ્રી થયો ત્યારે પણ મારે નહોતું જ ભણવું. કારણ કે સામાન્ય રીતે જેમ 11-12 કરીએ પછી એમ થાય કે હવે નથી ભણવું. અને એનું કારણ હતું મારું કે મારો મોટો ભાઈ જે છે એ મૂંગો બેરો હતો. એટલે મને એમ હતું કે એ પોતે કમ્પોઝનું કામ પ્રેસમાં કરતો હતો, એટલે કીધું આપણે પ્રેસનો ધંધો કરીએ તો બંને ભાઈઓનું કામ ચાલે એમ. પણ પિતાજીનું કહેવાનું હતું એમ કે ભલે એ કરવું હોય તો પ્રેસ કરજો, પણ અત્યારે તો ભણવા જાઓ તમે. એટલે હું ગ્રેજ્યુએટ થયો. પછી મેં કીધું મારે MSc નહોતું કરવું, કારણ કે અમે તો બહુ તોફાન કરેલા, એટલે સહેજે આચાર્ય કે કોઈ માને નહીં કે આને અહીં ભણાવાય એમ. એટલે મને MSc માં મેં ફોર્મ ભરેલું પણ એડમિશન નહોતું મળ્યું. પછી ખબર પડી કે મારી કરતાં નીચેના ગ્રેડ પોઈન્ટ વાળા, ત્યારે મેરિટ ઉપર એડમિશન મળતા હતા, એટલે મેરિટમાં મારીથી નીચેના હતા એને એડમિશન મળી ગયું છે, મને એડમિશન નથી મળ્યું એવી મને ખબર પડી. એટલે હું તરત વાઇસ ચાન્સલર પાસે ગયો, કીધું મને કેમ એડમિશન ના મળે, મારીથી નીચેના ગ્રેડ પોઈન્ટ વાળાને જો મળતું હોય તો મને મળવું જોઈએ. એટલે એણે મને મોકલ્યો પ્રિન્સિપાલ પાસે કે જાઓ તમે. એને હું ગયો એટલે મને કીધું એણે કે હું તમને એડમિશન એટલા માટે નથી આપ્યું, તમારો રેકોર્ડ સારો નથી. મેં કીધું આમાં કોઈ રેકોર્ડની કોલમ જ નથી, મારો રેકોર્ડ કેવો છે એની કોલમ જ નથી, મેરિટ ઉપર જ તમારે એડમિશન આપવાનું છે. તો નહોતું આપ્યું એડમિશન. પછી ઝઘડીને એડમિશન લીધું MSc માં, જે મારે નહોતું કરવું, છતાં પછી MSc કર્યું મેં. અને MSc કર્યું એટલે સ્વાભાવિક છે કે પછી તો એક અલગ પ્રકારની વાત આવે ને. MSc થઈ ગયો એટલે તરત નોકરી મળી ગઈ. નોકરી મળી પછી થોડું સારું કામ કર્યું. એટલે અમારી વખતે અમે 6 વર્ષે 7 વર્ષે અમને PhD-માં મોકલ્યા, જે સામાન્ય રીતે કોઈ યુનિવર્સિટીઓ નહોતી મોકલતી, જેને કહેવાય ને કે સ્ટડી લીવ આપી અને અમને ભણવા મોકલ્યા સરકારે, એટલે યુનિવર્સિટીએ. એમાં પણ અમારા એક રિસર્ચ ડાયરેક્ટર હતા, એ બહુ સારા હતા. એટલે એમણે જોયું હતું કે યુનિવર્સિટીઓમાંથી આજે પણ છે ને ત્યારે તો બહુ વધારે હતું કે સારા વિદ્યાર્થીઓ છે એ યુનિવર્સિટીમાં નહોતા આવતા. કારણ કે સારા વિદ્યાર્થીઓ છે GSFC કંપનીમાં જાય, ઇફકોમાં જાય, બેંકમાં જાય, કારણ કે ત્યાં પગાર ધોરણ વધારે સારા હોય અને યુનિવર્સિટીમાં એટલા પગાર ધોરણ સારા નહોતા. એટલે મોટાભાગના જે હોશિયાર હોય એ બધી જુદી જુદી જગ્યાએ જતા રહેતા હતા. એટલે અમારા રિસર્ચ ડાયરેક્ટર હતા, એને એમ વિચાર આવ્યો કે જો સારા ભણેલા, એટલે જેનો થોડીક બૌદ્ધિક ક્ષમતા વધારે છે, એ લોકો યુનિવર્સિટીમાં ના આવે તો યુનિવર્સિટીનું ધીમે ધીમે કક્ષા છે એ નીચે ઉતરતી જાય. એટલા માટે એમણે એક સ્કીમ દાખલ કરી કે જે લોકો યુનિવર્સિટીમાં નોકરી કરવા આવશે અને અમે PhD અમારા ખર્ચે કરાવશું. એટલે એ સ્કીમની અંદર અમને લોકોને બધાને ભણવાનું, એટલે આવવાનું થયું યુનિવર્સિટીમાં. પછી થોડુંક આગળ વધ્યું અને યુનિવર્સિટી પછી અમને PhD કરવા પોતાના ખર્ચે મોકલતી હતી.
તો એમાં મને અહીંયા મળતું હતું, અમારે ત્યાં એવું હતું કે એક યુનિવર્સિટી એક કેમ્પસમાંથી બીજા કેમ્પસમાં જઈ શકો ભણવા માટે. એટલે ગુજરાતમાં 4 કેમ્પસ હોય એટલે 4 કેમ્પસમાં ભણી શકાય. પણ અમે નક્કી કર્યું હતું, હું જ્યાં કામ કરતો હતો આણંદમાં હતો ત્યાંથી, ને કે આપણે અહીંયા નથી ભણવું. એટલે કારણ કે એનું કારણ છે કે નવસારીમાં મેં 6 વર્ષ ભણ્યો હતો, એટલે મને ખબર હતી કે નવસારીમાં શું ચાલે છે ને કેવી રીતે ચાલે છે. પછી દાંતીવાડા અને જુનાગઢ એ બંનેમાં અમારે અવારનવાર જવાનું થાય, એટલે અમને ખબર હોય કે અહીંયા શું ચાલે છે. એટલે કીધું પીએચડી કરવું છે તો ગુજરાતમાં નથી કરવું. જે સામાન્ય રીતે બધા એવું ઈચ્છતા હતા, અમારી સાથેના 90% લોકોએ પીએચડી ગુજરાતમાં જ કર્યું. અમે 10% એવા હતા કે અમે લોકો બહાર ગયા ભણવા માટે. અને મેં ધારવાડમાં એટલે કે કર્ણાટકની અંદર મેં એડમિશન લીધું, ત્યાં ભણ્યો. અને એ વખતે બહુ મારા તો લગ્ન થઈ ગયેલા, બાળક હતું, અને છતાં ભણવા પીએચડીમાં ગયેલા. બહુ કામ કર્યું એ વખતે અને ખૂબ સરસ રીતે થયું. અને એ વખતે છે એ ત્યાં એવા ક્રાઇટેરિયા હતા કે જો તમને તમારે સમજવા જેવા છે કે અમને માર્ક્સ છે ને એ માઇનસમાં આપતા હતા. દાખલા તરીકે 10 માર્કનો પ્રશ્ન હોય તો એમાંથી ઓછા કેટલા. આપણે ત્યાં માર્કિંગ સિસ્ટમ એવી છે કે 10માંથી તમને મળ્યા કેટલા. તો ત્યાં અમારે માર્કિંગ સિસ્ટમ આવી હતી કે તમારે 10 માર્કનો પ્રશ્ન છે તો એમાંથી તમને ઓછા કેટલા માર્ક મળ્યા. એટલે વિદ્યાર્થીને ખબર પડે કે આટલા ઓછા માર્ક છે, મારે પ્રયત્ન કરીને આટલા વધારે માર્ક લાવવાના છે. તમને 7 મળ્યા એની કરતાં 3 ઓછા મળ્યા છે એવું કહો એટલે માનસિક તમારું આખું બદલાય. એટલે અમારે ત્યાં આવી માઇનસ સિસ્ટમ હતી કે માર્ક્સ છે એ માઇનસમાં હોય અને બધા જ પેપરો છે એ પાછા આપી દેતા હતા. જે વાર્ષિક પરીક્ષાના પેપરો હોય એ તમને પાછા આપે, એટલે તમને ખબર પડે કે તમે કઈ જગ્યાએ ભૂલ કરી છે માટે તમારા માર્ક કપાયા છે. તો પહેલું અમારે ત્યાં ટ્રાઇમેસ્ટર સિસ્ટમ હતો. અહીંયા તમે જેમ સેમેસ્ટરમાં ભણો છો એમાં અમે ટ્રાઇમેસ્ટરમાં ભણ્યા હતા. એટલે 4 મહિનાનું એક સત્ર હોય, એટલે વર્ષમાં 3 સત્રો હોય 4 મહિનાના. તો પહેલા ટ્રાઇમેસ્ટરની અંદર છે એ અમને 4 out 4 મારે આવ્યો. એટલે સામાન્ય રીતે જ્યારે 4માંથી 4 ગ્રેડ આવે એટલે આપણને ઈચ્છા એમ થાય કે હવે થોડી વધારે મહેનત કરીએ. એટલે પછી જેટલા ટ્રાઇમેસ્ટર આવ્યા એ બધા જ ટ્રાઇમેસ્ટરની અંદર છે અમે મહેનત કરતા ગયા. ત્યાં એક એવું પણ હતું, એક અનઅનાઉન્સ ક્વિઝ લે. અત્યારે તમને જેમ પરીક્ષાનું ટાઈમ ટેબલ આપે છે એવું ટાઈમ ટેબલ તો હોય, 2 પરીક્ષા હોય કે 3 પરીક્ષા હોય એનું ટાઈમ ટેબલ હોય. પણ એક પરીક્ષા 10 માર્કની એવી હોય કે જે પરીક્ષા શિક્ષકને જ્યારે મન થાય ત્યારે લે. એટલે માનો કે આજે પરીક્ષા તમારી થઈ ગઈ અને બીજે દિવસે શિક્ષકનો લેક્ચર આવતો હોય તો બીજે દિવસે પરીક્ષા લઈ શકે, અથવા તો ગમે ત્યારે એ લઈ શકે. એટલે રોજ સવારે જેટલા વિષયોના ક્લાસ હોય એ ક્લાસની સવારે તૈયારી કરીને જવાનું, કારણ કે અનઅનાઉન્સ ક્વિઝ હોય એટલે જો પરીક્ષા લે તો આપણે એમાં પૂરા માર્ક મળવા જોઈએ, તો પેલો 4 out 4 મેન્ટેન થાય. એટલે રોજ સવારે એ 3 વર્ષ દરમિયાન 4 વાગે ઉઠવાનું, જેટલા વિષયો હોય એ વિષયનું વાંચવાનું અને પછી કોલેજે જવાનું. આવી રીતે 3 વર્ષ થયો. અને એનામાં પહેલાં મેં કીધું એમ પહેલા ટ્રાઇમેસ્ટરમાં 4માંથી 4 મળ્યા એટલે પછી એમ થયું કે હવે આપણે બધે મહેનત કરીએ. તો પૂરેપૂરા 9 સેમેસ્ટરની અંદર ટ્રાઇમેસ્ટરની અંદર છે એ મને 4 out 4 આવ્યો, એટલે યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ મળ્યો. એટલે ભણ્યા ત્યારે એવું થતું નહોતું કે ક્યારેય ગોલ્ડ મેડલ આપણને મળશે, પણ પીએચડીમાં ગોલ્ડ મેડલ મળ્યો એટલે જરાક આપણી પહેલી થઈ. અને પછી યુનિવર્સિટીમાં પછી પાછા આવ્યા અને પછી તો જુદી જુદી જગ્યાએ ઘણા બધા કામો કર્યા. તમે છેલ્લે પછી મને એમ કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠ સુધીની જર્ની શું, તો એમાં છે એ બહુ સ્વાભાવિક છે કે કોઈ જગ્યાએથી તમને નોકરી કરતા હો ત્યાંથી પછી બદલવાનું મન ના થાય. તો સામાન્ય વસ્તુ છે કે એક જગ્યાએ તમે સેટ થઈ ગયા હો, પોતાનું ઘર હોય અને બધું હોય એટલે એમ થાય કે અહીંયા ને અહીંયા રહીએ. પણ એવું થયું કે મને અત્યાર સુધીમાં ખાલી એક પ્રોફેસરનું જ મેં પ્રમોશન લીધું છે, બાકી બધી જ કેટેગરીમાં હું સિલેક્શનમાં સીધો પસંદ થઈ અને આવેલો છું. એટલે પહેલાં એગ્રીકલ્ચર ઓફિસર હોય, પછી આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, પછી એસોસિએટ પ્રોફેસર હોય, પછી પ્રોફેસર હોય. એક છેલ્લું પ્રોફેસરનું મેં પ્રમોશન લીધું છે, બાકી બધા જ મેં ડાયરેક્ટ સિલેક્શનમાં હું આવેલો છું. એટલે એઓમાં પણ મારી જ્યારે પસંદગી થઈ ત્યારે જેટલા અમે 25-30 કેન્ડિડેટ હતા એમાંથી સૌથી પહેલું મારું નામ હતું. એટલે એ વખતે તો હું ભણ્યો તો નવસારીમાં, અને સહેજે સૌરાષ્ટ્રમાં હોઈએ એટલે એમ થાય જુનાગઢમાં નોકરી મળે તો આપણા વિસ્તારમાં રહીએ, સહેજે એવું થાય. પણ મારું પોસ્ટિંગ આણંદમાં થયું, અને આણંદમાં પોસ્ટિંગ એટલા માટે થયું કે હું પહેલો નંબર હતો. એટલે આણંદવાળા છે એ બધા એ વખતે આણંદનું બહુ વધારે હાઈ ગણાતું, એટલે આણંદવાળા બધા સારા જેટલા કાર્યકર્તા હોય એ બધાને આણંદમાં લે, એટલે એમાં મારું આણંદ થયેલું.
પછી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જ્યારે થયું ત્યારે તો સ્વાભાવિક છે કે હું આણંદ હતો એટલે આણંદમાં મને આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ મળી ગઈ. પણ પછી જ્યારે એસોસિએટ પ્રોફેસરશિપ થઈ એ વખતે હું આણંદ હતો. આણંદની અંદર જ જગ્યા ખાલી હતી. જુનાગઢમાં જગ્યા ખાલી નહોતી, સરદાર કૃષિનગરમાં જગ્યા ખાલી હતી અને નવસારીમાં ખાલી હતી. અને આણંદમાં હું એક જ કેન્ડિડેટ હતો એટલે મને એમ હતું કે મને આણંદમાં એસોસિએટ પ્રોફેસર મળી જશે. પણ મને ના આપ્યું અને મને જુનાગઢ મૂક્યો. અને જુનાગઢ મૂકવા પાછળનું કારણ પછી હું વાઇસ ચાન્સેલરને મળ્યો. મેં કહ્યું તમે શું કામ મને અહીંયા મૂકો છો? ત્યારે દલસુખભાઈ છે એ મહેસૂલ પ્રધાન હતા. એટલે દલસુખભાઈને મળ્યો. મેં કહ્યું મને હેરાન કર્યા કરે છે, હું આણંદ છું, મને આણંદ રહેવા દો ને કીધું. એટલે દલસુખભાઈએ મારી સામે ફોન કર્યો મારા વાઇસ ચાન્સેલર ગોવિંદભાઈને કે ભાઈ તમે આને શું કામ ફેરવો છો, છે અને ત્યાં રહેવા દો ને જ્યાં કામ કરે છે ત્યાં. એટલે વાઇસ ચાન્સેલરે એવું કીધું કે જો બાગાયતમાં સૌરાષ્ટ્રમાં જો કંઈ કામ તમારે જોવું હોય એટલા માટે મેં આને પસંદ કર્યો છે. અને એ જો તમને લાગતું હોય કે આપણે સૌરાષ્ટ્રમાં કાંઈ નથી કરવું તો હું એને પાછો મૂકી દઉં. પછી હું એને મળવા ગયો એટલે મને કીધું એમણે કે તું 6 મહિના માત્ર નોકરી કર, તને એમ લાગે કે તારે જુનાગઢ છોડી દેવું છે હું તને પાછો આણંદ મૂકી આપીશ, પણ તું 6 મહિના જુનાગઢ આવ. એટલે હું જુનાગઢ ગયો નોકરી કરવા. અને એ નોકરી કર્યા પછી છે એ 6 જ મહિનામાં હું એસોસિએટ પ્રોફેસર હતો. મારી કરતાં 4 એસોસિએટ પ્રોફેસરમાં સિનિયર હતા. એટલે સામાન્ય રીતે ચાર્જ છે એ પ્રોફેસરનો જે સિનિયર હોય એને મળે. એટલે હું જ્યારે જોડાણો ત્યારે મારા જ ગાઈડ હતા એ પ્રોફેસર ત્યાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા. એટલે સ્વાભાવિક રીતે એ જવાના હોય ત્યારે એની સિનિયર હોય એને મળે. પણ વાઇસ ચાન્સેલરે છે એ ચાર્જ સૌથી જુનિયર હું હતો મને આપ્યો. એટલે મારે પેલા 3 સિનિયર લોકોની સાથે કે જેના અંડરમાં હું ભણ્યો હતો એવા લોકોની સાથે કામ કરવાનું આવ્યું. અને બહુ સિફતપૂર્વક સરસ રીતે કામ કર્યું. પૂરા 3 વર્ષ હું રહ્યો. જ્યાં સુધી ગોવિંદભાઈ વાઇસ ચાન્સેલર હતા ત્યાં સુધી હું ત્યાં જ રહ્યો. અને પછી પાછો ફરીને આણંદ ગયો. અને પછી આણંદમાં જ્યારે એમ જ હું તો આ ગુજરાત વિદ્યાપીઠની જાહેરાતો આવ્યા કરતી હતી, પણ મેં તો બહુ પહેલાં કરેલી ક્યારેક. મને તો યાદ નહોતું કે મેં ગુજરાત વિદ્યાપીઠમાં આવી કોઈ જાહેરાત આવી હતી ને મેં એપ્લાય કર્યું હતું. પણ એવું થયેલું ગુજરાત વિદ્યાપીઠમાં કે યુજીસીએ ગુજરાત વિદ્યાપીઠને એવું કહ્યું કે તમે 4 વખત જાહેરાત આપ્યા છતાં તમે રજિસ્ટ્રારની એપોઇન્ટમેન્ટ કેમ નથી કરતા? આવો એક પ્રશ્ન યુજીસીએ ગુજરાત વિદ્યાપીઠને કહ્યો. એટલે ગુજરાત વિદ્યાપીઠના એ વખતના બધા ટ્રસ્ટીઓ બેઠા ત્યારે અરુણભાઈ ત્યાં વાઇસ ચાન્સેલર હતા. એટલે એ લોકોએ જોયું કે આપણી પાસે 4-5 વખત જાહેરાતો થઈ છે, 4-5 વખતની જાહેરાતોના બધા એપ્લિકેશન્સને સ્ક્રુટિની કરો. એટલે એ લોકોએ બધી સ્ક્રુટિની કરી. તેમાં તો મારું ક્યાં હતું મને ખબર નથી. પણ એ વખતે મને ઇન્ટરવ્યૂ માટેનો ઓર્ડર આપ્યો કે ભાઈ તમે ઇન્ટરવ્યૂ દેવા આવો. એટલે હું તો નહોતો જ જવાનો. રાત્રે મને 10-1 વાગે અરુણભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમારે કાલે ઇન્ટરવ્યુમાં આવવાનું છે. મેં કીધું મારે કંઈ આવવું નથી. કીધું મારે કંઈ કરવું નથી ત્યાં કામ, પછી મારે શું કામ આવવું? તો કે નહીં, મારે એમ કે 3 કેન્ડિડેટ થવા જોઈએ નિયમ પ્રમાણે, એમાં ઘટે છે એટલે તમે આવો તો એમ કે 3 કેન્ડિડેટ થઈ જઈએ અને તમે પછી તમે ત્યાં નીકળી જજો. મેં કહું સારું કીધું. એટલે હું રાત્રે હું તો ઔરંગાબાદ એક સેમિનારમાં ગયેલો, ત્યાંથી પાછો આવ્યો રાત્રે અને સવારે ઇન્ટરવ્યૂ આપીને પાછો જતો હતો હું તો આણંદ. તો પછી આણંદ પહોંચ્યું એ પહેલાં તો અરુણભાઈનો ફોન આવ્યો કે તમારે અહીંયા હાજર થવાનું છે. મેં કીધું હાજર હું થવાનો જ નથી. કીધું મારે કંઈ આપવું નથી ત્યાં. કીધું તો કે ના એક વખત આવીને જુઓ તો ખરા. એટલે પછી હું ગયો અને જોયું. મેં પછી જોયા પછી મેં શરત કરી એમની સાથે. મેં કીધું હું 1 મહિનો છે એ અહીંયા જોઈશ, જોડાઈશ નહીં. મારે જોડાવવું નથી, પણ તમે આગ્રહ કરો છો તો હું 1 મહિનો અહીંયા રહું અને રહ્યા પછી મને એવું લાગે કે મને જોડાવા જેવું છે તો હું જોડાઈશ. એટલે 1 મહિનાની મેં રજા મૂકી આણંદમાં અને 1 મહિનો ગુજરાત વિદ્યાપીઠમાં રજિસ્ટ્રારની ઓફિસમાં 1 મહિનો હું બેસીને કામ જોયા બધા. મેં કે શું આ કામ ચાલી રહ્યા છે. અને જોયા પછી છે એ અરુણભાઈનો આગ્રહ હતો કે ના તમે, અને બીજા ટ્રસ્ટીઓ બધા જાણીતા હતા 8-10 લોકો, એ બધાનો આગ્રહ હતો કે ના તમે જોડાઓ. 1 મહિનો હું એમ જ બેઠો અને એ બેઠા પછી છે મને એમ થયું કે ના અહીંયા આપણે કંઈક કરી શકશું. એટલે પછી ગુજરાત વિદ્યાપીઠમાં હું રજિસ્ટ્રાર તરીકે જોડાયો. આ તમે જે પહેલો પ્રશ્ન પૂછ્યો એનો બહુ લાંબો જવાબ મેં તમને આપ્યો. સર, તમે હમણાં વાત કરતા હતા કે તમારા એકેડેમિક ટાઈમમાં તમારે જ્યારે એમએસસીમાં એડમિશન લેવાનું હતું ત્યારે તમારી કરતાં ઓછા મેરિટને એડમિશન આપ્યું ને તમને હાઈ મેરિટ સાથે ન આપ્યું. પછી તમે તમારે પેલી સ્ટ્રાઇકની વાત કરી કે 3 મહિનાની સ્ટ્રાઇક હતી. તો એવી રીતે તમે જ્યાં સુધી ભણ્યા તો તમને એવી કેવી મુશ્કેલીઓ પડી કે આજે તમે સ્ટ્રાઇક કરવી પડી કે એડમિશન ના મળ્યું તેના લીધે તમે તમારા વીસી સર સાથે વાત કરી? તો એવી અન્ય કઈ મુશ્કેલીઓ પડી? સજી વસ્તુ છે કે મારે સ્ટ્રાઇક કરવી પડી હોય કે હું એમએસસીમાં ગયો
તો આ બધામાં જ્યાં અન્યાય લાગે છે કે આપણને ન્યાય નથી મળતો એવી જગ્યાએ ચોક્કસ કહેવું જોઈએ એવું અમે માનનારા છીએ. એટલે જ્યાં જ્યાં એવું લાગે કે આ બરોબર નથી થતું તો એ વસ્તુને કહેવી જોઈએ. કહીએ નહીં તો ક્યારેય એ સુધરવાનું નથી. એટલે હંમેશા અમે એવું માનનારા છીએ. બહુ બધી આ તો તમે કહું, આ તો બે તો મેં તમને મોટા ઇવેન્ટ્સ કીધા, બાકી તો રોજબરોજના ઇવેન્ટ્સમાં તો ઘણું બધું આવું ચાલતું હોય, અને ઘણું બધું ચાલતું હોય ત્યારે કહેવું જ પડે. અને કહીએ ત્યારે આટલું આપણે સ્વીકારવું જોઈએ કે મેં જ્યાં જ્યાં કામ કર્યું છે, આજે હું આણંદમાં પણ દાખલા તરીકે મેં 15-17 વર્ષ કામ કર્યું, જુનાગઢમાં મેં 3 જ વર્ષ કામ કર્યું, પણ અત્યારે પણ હું જુનાગઢ જાઉં કે આણંદ જાઉં તો નાનામાં નાના માણસ છે એ મળવા આવે. આ એટલા માટે મળવા આવે છે કે એને એવું લાગે છે કે આપણા કોઈક છે આ, અને ક્યાંક ને ક્યાંક એને જ્યારે અન્યાય થયો હશે ત્યારે આપણે એને મદદ કરી હોય. અન્યાય થયો હોય તો એ કોઈ પણ ક્ષેત્ર હોય અને કોઈ પણ કક્ષાએ હોય, ત્યાં સુધી છે એ સાચા માણસને આપણે સપોર્ટ કરવો, એવું એક પહેલેથી અમારા કુટુંબમાં જ એવા ઉછેર અમારો થયેલો છે કે જે વાત હોય એ બધી ચોખ્ખી કરવી, અને જ્યાં લાગે આપણને કે અન્યાય થયો છે અથવા તો બીજાને અન્યાય થયો છે તો એને મદદરૂપ થવું, આવું અમને પહેલેથી ઘરમાંથી મળેલું છે. એટલે અમે એવી રીતે જીવ્યા છીએ અને એવી રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે. આવા તો બધા બહુ પ્રસંગો છે કે જે પ્રસંગોમાં અન્યાયની સામે લડવું પડ્યું. જુનાગઢમાં મેં 3 વર્ષ કામ કર્યું તો ત્યાં પણ મારે બહુ જ જેને કહેવાય ને સ્ટ્રગલ કરવી પડે. સ્ટ્રગલ એટલા માટે, બહુ સાદો દાખલો આપું તમને, કે અત્યારે અહીંયા જેમ માનો કે તમે આવો છો ત્યાં તમારી હાજરી હોય, બપોરે બ્રેક પીરિયડ હોય, બ્રેક પછી છે 3 વાગે શરૂ થતું હોય, તો મોટા ભાગના કર્મચારીઓ છે એ 3 વાગે જેનો વર્ગ હોય ને એની સિવાય કોઈ આવે જ નહીં. હવે આ ન આવે એટલે તમે સમજી શકો છો કે એટલા કામના કલાકો ઓછા થાય. તો શરૂઆતમાં મને 1-2 મહિના મેં જોયું, મેં કીધું કોઈ આવતું નથી કીધું. અને હું કહું વારંવાર કે ભાઈ તમારે સમયસર આવવું જોઈએ, સમયસર જવું જોઈએ, પણ એવું થતું નથી. એટલે પછી મેં એક જુદો નુસ્ખો કર્યો કે 3 વાગે જ હું મિટિંગ બોલાવું, બપોરે 3 વાગે સ્ટાફની મિટિંગ બોલાવું, જેને વર્ગ હોય એ વર્ગમાં જાય, એની સિવાયની મિટિંગ 3 વાગે કરવાની. અને 3 વાગે જે ના આવે એની સામે લખીએ કે આજે આ ગેરહાજર છે. બરોબર છે. આવું 2-1 મહિના મેં કર્યું, તોય ઘણા બધા નહોતા આવતા, કારણ કે સિનિયર હતા એટલે સિનિયરને તો શું બીજું કહી શકીએ. એટલે 2 મહિના પછી મેં છે એ સેજ લખીને આપવાનું શરૂ કર્યું કે ભાઈ તમારે 3 વાગે આવવાનું હોય છે, 3 વાગે મિટિંગ હોય છે, એમાં તમે આજે હાજર નહોતા તો તમારે આવવું જોઈએ. આવું થયું. તો એક તોય અમારા એવા હતા એસોસિએટ પ્રોફેસર કે તે આવ્યા જ નહીં, આખું વર્ષ ના આવ્યા. આખું વર્ષ ના આવ્યા એટલે અમારે CR લખવાના હોય, વર્ષને અંતે એનો પરફોર્મન્સ હોય કોઈ પણનો, એને હેડે લખવાનો હોય. તો એ હેડમાં મારે લખવાનો હતો, એટલે મેં એ હેડમાં લખ્યું કે આનું સંતોષકારક આવવા જવાનું નથી, સમયસર આવતા નથી, સમયસર જતા નથી. અને એની સાથે મેં આ બધા જ છે ડોક્યુમેન્ટ જોડી અને મોકલ્યા. એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પાસે ગયું. અમારે ત્યાં પહેલા કેમ્પસ ડિરેક્ટરે મને બોલાવ્યો, મને કે કેમ આવું લખ્યું? મેં કીધું આ એની સાથે ડોક્યુમેન્ટ્સ છે કીધું. એટલે પછી કઈ બોલ્યા નહીં, એને મોકલી આપ્યું. ફરી પાછું વાઇસ ચાન્સલરે એવું કીધું કોઈનો CR બગાડાય નહીં એમ. એટલે એમ કે તમે આનો સુધારી આપો. મેં કીધું હું સુધારીશ નહીં, કારણ કે મેં 1 વર્ષ સુધી મહેનત કરી છે અને છતાં એ નથી જ આવ્યા. નથી આવ્યા તો એને ભોગવવું પડે, અને એને સમજણ હોવી જોઈએ કે આવું ચાલે નહીં. તો આવા તો અનેક પ્રસંગો છે કે જ્યાં સિનિયરને પણ ઘણી વખત કહેવું પડ્યું હોય, અને બહુ માનપૂર્વક આપણે કહીએ, પણ મક્કમતાથી ને આવા કામ તો કરવા જ પડે. એવા જો કામ મક્કમતાથી ન કરો તો તમે કરી શકો નહીં. અને અહીંયા તમે મને જોતા હશો કે હું અહીંયા હાજર હોઉં ત્યારે ઓફિસમાં આપણે 8:30નો સમય હોય તો 8:30 હોવ જ. બપોરે 3ની જગ્યાએ મોટે ભાગે હું 2-2:30 વાગે ઓફિસમાં જતો રહું. એ એટલા માટે કે અમને પહેલેથી ટેવ પડી છે કે જે કંઈ કરવાનું છે એ તમારા ભાગે આવતું હોય એ પહેલા તમારે સરખું કરવું જ પડે, તો તમે બીજાને કહી શકો, નહીં તો બીજાને કહી ના શકો. એટલે આવા તો અનેક પ્રસંગો બન્યા હશે કે જ્યાં ક્યારેક ને ક્યારેક કશું કહેવું પડ્યું હોય, આવું થાય. પછી સર તમારે MSc-માં એડમિશન લેવાનું બાકી હતું ત્યારે તમે એવું વિચારતા હતા કે તમે તમારા મોટા ભાઈની સાથે પ્રેસનું કામ કરો. તો જ્યારે તમારું MSc પૂરું થયું અને PhD શરૂ થવાનું હતું ત્યારે તમને પાછો વિચાર ના આવ્યો કે મારે જે પહેલા પ્રેસનું કામ કરવું હતું તો એમાં જોડાવું કે પછી આ એજ્યુકેશન ફિલ્ડમાં જાઉં? થોડુંક તમારી સમજણમાં ફેર. મારે જ્યારે MSc નહોતું જ કરવું અને ત્યારે મારે ખેતી કરવી હતી. ત્યારે 11માં હું પાસ થયો ને ત્યારે મારે પ્રેસ કરવો હતો, પણ એ તો ના થયું. પછી BSc એગ્રીકલ્ચર થઈ ગયા એટલે ત્યારે તો જરા જોશમાં હોઈએ ને, સરસ શીખીને આવ્યા છીએ તો ખેતી કરીએ, એટલે થોડીક જમીન જોઈ
2-1 મહિના મહેનત કરી મેં, 3-4 જમીનો જોઈને એમ થયું કે આપણે ખેતી કરશું, પણ પછી આ વચ્ચે થયું એટલે એમએસસીમાં જતો રહ્યો હું. પછી એમએસસી પૂરું થયું પછી તો તરત જ મને પહેલી નોકરી તો મારી એલેમ્બિકમાં હતી. એલેમ્બિક કંપની જે ફાર્માસ્યુટિકલ છે અને પેસ્ટિસાઇડ્સ પણ બનાવે છે, પોષક કરીને છે, એમાં મારી પહેલી નોકરી હતી. ત્યાં મેં લગભગ 4-1 મહિના કામ કર્યું અને પછી યુનિવર્સિટીમાં તો હું આવ્યો. પણ પછી તો આખી બદલાઈ ગયું. પહેલા એમ હતું કે આવી રીતે કરશું, પણ પછી તો આખી વાત બદલાઈ ગઈ. એટલે પછી ક્યારેય પ્રેસનો વિચાર કેવું નથી આવ્યું. પછી તો ધંધાનો વિચાર જ છોડી દીધો, કારણ કે એક વખત એમએસસી થઈ ગયા ને પછી એક એકેડેમિક કેરિયર બનવા માંડી. એટલે એકેડેમિક કેરિયર બને પછી એમ થાય કે હવે આમાં જ જઈએ આગળ. તો સર તમે ગુજરાત વિદ્યાપીઠમાંથી લોકભરતીમાં આવ્યા વાઇસ ચાન્સલર તરીકે, તો અત્યારે લોકભરતીમાં આવ્યા એની પહેલા તમારો કઈ કોન્ટેક્ટ હતો લોકભરતી સાથે કે? મેં કીધું એમ અરુણભાઈ સાથે અને લોકભારતી સાથે ખાસા પરિચયમાં અવારનવાર આવવાનું થાય, અને હું અહીંયા આવતો પણ ખરો. કોઈક લેક્ચરો લેવાના હોય તો એમાં પણ આવતો. યુનિવર્સિટી બની એની શરૂઆતથી ને અરુણભાઈની સાથે યુનિવર્સિટી બનાવવી કે ના બનાવવી, બનાવી તો કઈ રીતે બનાવવી, આ બધામાં એમની સાથે પહેલેથી જોડાયેલો. અને યુનિવર્સિટીમાં હું અહીંયા આવ્યો એની પહેલાં હું બોર્ડમાં મેમ્બર તરીકે તો હતો જ, એટલે બોર્ડની મિટિંગોમાં હું આવતો જોતો. એટલે લોકભારતી સાથે કંઈ આમ અલગ સંબંધો પછી કેળવાય એવું છે જ નહીં. લોકભારતી આપણી જ ગણાય એમ હંમેશા રહ્યું છે ને. ગુજરાત વિદ્યાપીઠમાં હતો કે યુનિવર્સિટીમાં તો ત્યારે હું લેક્ચર લેવા અહીંયા આવતો, કારણ કે એક પરિવાર ભાવ જેવું હતું. કારણ કે અહીંયા જ અમે ઉછર્યા છીએ બધા, એટલે સહેજે એવું લાગે કે આપણી સંસ્થા છે ને આપણી સંસ્થામાં અહીંયા આવવું જોઈએ અને કરીએ અહીંયા. અને ઘણા કાર્યક્રમો અહીંયા અમે કર્યા છે. 2000 આજે જ યાદ કરતા હતા, 2001માં અમે અહીંયા સજીવ ખેતીનું બીજું મિલન કરેલું અને લગભગ 800-900 ખેડૂતોને બોલાવીને 4 દિવસ સુધી અમે અહીંયા રહ્યા હતા. એટલે એવા તો ઘણા બધા પ્રસંગો એ લોકભારતીમાં આવવાનું અવારનવાર થયા કરતું હતું. એટલે લોકભારતી મારા માટે કઈ નવી છે અને લોકભારતી માટે હું નવો છું એવું હતું જ નહીં, ક્યારેય એવું હતું નહીં. તો સર હમણાં એક કેસ આવ્યો હતો રિસેન્ટલી કે એક યુનિવર્સિટીના જે સ્ટુડન્ટો છે તે લોકો બધા સ્ટ્રાઇક ઉપર હતા કે અમારે એક્ઝામ નથી દેવી. તો એ આખો વાત પતી ગઈ ત્યાં સુધી તેના વાઇસ ચાન્સલરને ખબર નથી કે અમારા વિદ્યાર્થીઓ સ્ટ્રાઇક ઉપર છે, કે આ લોકોને એક્ઝામ નથી દેવી, કે તેની શું માંગો છે તે. તો તમને અહીંયા આવીને એવો વિચાર કઈ રીતે આવ્યો કે હું વિદ્યાર્થીઓ સાથે આટલા બધા ઇન્ટરેક્શનમાં રહું? કારણ કે કોઈ જ જગ્યાએ ક્યાંય વીસી વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શનમાં નથી રહેતા. કારણ કે મારો અનુભવ હતો જ્યારે હું ભણતો હતો અથવા તો હું યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો, ત્યારે મને જે ગેપ દેખાતી હતી કે વિદ્યાર્થીઓ સાથે વહીવટકર્તાઓનો સીધો સંબંધ હોતો નથી. એટલે હું વિદ્યાપીઠમાં હતો ત્યારે પણ, અહીંયા નહીં, વિદ્યાપીઠમાં પણ હું ત્યારે તો મારું કામ તો રજિસ્ટ્રાર તરીકેનું એટલે વહીવટી કામ હતું. મારે કંઈ ભણાવવાનું તો આવતું જ નહીં, પણ છતાં હું ક્યારેક વર્ગો લેવા પણ જતો ત્યાં વિદ્યાપીઠમાં પણ. અને વિદ્યાપીઠમાં હું દર મહિને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓની સાથે વર્ષો સુધી મેં બેઠક કરી છે. એટલે સીધી વસ્તુ એ છે કે ઘણી વખત વહીવટકર્તા તરીકે તમારી પાસે સાચી વાત આવતી નથી હોતી, અને જે સાચી વાત માનો કે વિદ્યાર્થીઓ કે બધું સાચું જ હોય છે એવું નથી, પણ જ્યારે વિદ્યાર્થી કહે છે ત્યારે વહીવટકર્તા તરીકે અમારે એ જોવાની ફરજ તો છે જ કે વિદ્યાર્થીએ જે કહ્યું એ સાચું કીધું કે ખોટું કીધું, અને જો સાચું કીધું હોય તો એનું રેક્ટિફિકેશન કરવું જોઈએ. આ હંમેશા રહ્યું છે. એટલે અહીંયા માટે નહીં, પણ હું તો વિદ્યાપીઠમાં હતો ત્યારે પણ મેં કહ્યું એમ મારું તો વહીવટનું કામ હતું, મારે કોઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક હોય જ નહીં. પણ આમ છતાં ત્યારે તો અમારા ત્યાં 6 કેમ્પસ હતા વિદ્યાપીઠમાં, તો 6 કેમ્પસમાં મહિનામાં એક વખત બધા જ વિદ્યાર્થીઓની સાથે મળવાનું, એમની સાથે કલાક બેસવાનું, એમને જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પૂછે, એની સાથે જવાબ આપવાના. અને મેં ત્યાં તો એવું મારે રાખ્યું હતું મેં કે મારી સિવાય કોઈ વિદ્યાર્થીઓ સાથે ન બેસે, કોઈ પણ વહીવટ કરતા, એનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ગૃહપતિ કોઈ ના હોય, વિદ્યાર્થીઓને હું સાથે જ બેસી. એટલે એનીથી થાય શું કે ઘણી વખત આપણને એવું પણ હોય છે કે આપણા જે ભણાવનારા શિક્ષક હોય એની સામે કશું કહેવું હોય તો જરા સંકોચ થાય, તો એવો સંકોચ પણ વિદ્યાર્થીઓને થવો નહીં જોઈએ. એટલા માટે હંમેશા મારી પદ્ધતિ જ એવી રહી છે કે વિદ્યાર્થીઓની સાથે સીધું કામ કરવું જોઈએ. એક વસ્તુ હંમેશા મેં રાખી છે, એ રાખી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કેન્દ્રમાં વિદ્યાર્થી હોવો જોઈએ. વિદ્યાર્થી હશે તો શિક્ષકો છે, અને શિક્ષકો છે તો વહીવટ છે.
એટલે જે કંઈ વહીવટી કામગીરી ચાલતી હોય એ સૌથી છેલ્લી છે. પણ મોટે ભાગની સંસ્થાઓમાં વહીવટ મુખ્ય હોય, પછી શિક્ષક હોય ને પછી છેલ્લે વિદ્યાર્થી હોય. આવી પરિસ્થિતિ મોટે ભાગે હોય છે. એટલે તમે જે કહો છો એ પરિસ્થિતિ છે કે મુખ્ય વહીવટ છે કે વાઇસ ચાન્સેલર કે એમ બધાએ કરવાનું, બરાબર. વાઇસ ચાન્સેલર કે એમ શિક્ષકોએ કરવાનું, શિક્ષકો કે એમ વિદ્યાર્થીઓએ કરવાનું. જ્યારે હું એ પદ્ધતિમાં માનતો નથી. હું એવું માનું છું કે વિદ્યાર્થીઓ સેન્ટરમાં હોય તો વિદ્યાર્થીઓને અનુકૂળ થવું જોઈએ અને તો જ શિક્ષણ સારું આપી શકાય, આવું હું માનનારો છું. અને સર અત્યારે જે બધા વિદ્યાર્થીઓ છે સ્કૂલના હોય કે કોલેજના હોય, તો તે બધાને મોસ્ટ ઓફલી સોશિયલ મીડિયા ડિસ્ટર્બન્સ છે તે વધારે નડે છે. તો તેનાથી કઈ રીતે દૂર થવું અને તેનું જે ડિસ્ટર્બન્સ છે તે કઈ રીતે મટાડવું, તેની માટેના કઈ ઉપાયો? જો એમાં તો તમારું મન મક્કમ કરવું પડે. સોશિયલ મીડિયા હોવાનું, અને એ તો અત્યારે માનો કે જુદા પ્રકારનું છે, પહેલા જુદા પ્રકારનું હતું, એવું તો હોય જ, બધે હોય, એ કઈ નવું નથી. પણ એમાં તમારું લક્ષ્ય શું છે, એ લક્ષ્યને ક્યાંય બાધારૂપ થતું કંઈ કરતા હોઈએ તો એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણું લક્ષ્ય આ છે, તો એ લક્ષ્યને પહોંચવા માટે આપણે શું શું કરવું જોઈએ એ પ્રમાણે આપણી જીવન દૈનિક જે આખી જે સમયપત્રક તમે બનાવો એ રીતે બનાવવું જોઈએ. અને હું તો બહુ ચોખ્ખું કહેનારો છું કે મારી પાસે જે ફોન છે, મોબાઈલ ફોન, ઘણા બધાને એવું લાગે, અત્યારે ઓછું લાગે છે, પણ હું વિદ્યાપીઠમાં હતો ત્યારે તો મારા મંત્રીઓના ફોન આવે તો હું કઈ ફોન ઉપાડું એવું જરૂરી નથી. અને પછી મંત્રીની ઓફિસમાંથી પાછો ફોન આવે કે તમે આટલા વાગે ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં, યુજીસી માંથી ફોન આવે કે આટલા વાગે ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં. ત્યારે હું બહુ સ્પષ્ટ કહું છું કે આ ફોન છે એ મારા માટે છે, તમારા માટે નથી. એટલે ફોન ક્યારે ઉપાડવો અને ક્યારે નહીં ઉપાડવો એ હું નક્કી કરીશ, તમે નહીં. અને આ હોવું જોઈએ કે તમારે, કારણ કે તમે જે કામ કરતા હોય એ કામમાં કોન્સન્ટ્રેટેડલી તમારે કામ કરવું હોય તો વચ્ચે ડિસ્ટર્બન્સ હોવું નહીં જોઈએ. અને ડિસ્ટર્બન્સ નહીં હોવું જોઈએ એને માટે તમારે તમારા સમય નક્કી કરવા જોઈએ. અને મેં કરેલું છે. અમારા શિક્ષણ પ્રધાને છે મને 3-4 વખત બોલાવીને કીધું કે તમે મારો ફોન ઉપાડતા નથી. મેં કીધું સાહેબ નહીં ઉપડે, એટલા માટે નહીં ઉપડે કે જ્યારે હું ઉપાડીશ ને પછી હું કોલ બેક ચોક્કસ કરું. જેના મિસ કોલ હોય એ બધાને રાત્રે હું કોલ બેક કરું, પણ તમે ઈચ્છો ત્યારે હું તમારી સાથે વાત કરું એવું નહીં થાય. અને એ તમારે કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં જ્યારે આપણે છીએ ત્યારે આપણે આપણી એવા સમય બાંધી લેવા જોઈએ કે આ સમયમાં જ આપણે આટલું કરશું, એની સિવાય નહીં કરીએ. એટલે તમે જોયું હશે કે અત્યારે આપણે વોટ્સઅપ ઉપર બધું ચાલતું, તો હવે ધીમે ધીમે હું એને ઈમેલમાં કન્વર્ટ કરું છું. એટલા માટે કન્વર્ટ કરું છું કે મને એ સમજાયું કે ભાઈ વોટ્સઅપ ઉપર છે ને જે જોવાનું હોય તો રહી જ જાય છે. કારણ કે વોટ્સઅપ ખોલો એટલે પહેલો મેસેજ જે આવ્યો એ સૌથી પહેલા દેખાય તમને, એટલે ત્યાંથી તમે શરૂ કરો. એકચ્યુઅલી જોવા આપણે એ કર્યું હોય કે આપણા વર્ગખંડમાંથી ને વર્ગને રિલેટેડ કઈ સૂચનાઓ આવી છે જોવા આપણે ખોલ્યો હોય, પણ જ્યારે ખોલો ત્યારે આગળના 15 બીજા મેસેજ હોય, એટલે પહેલા એ 15 મેસેજ જોઈએ, પછી પહેલો 16મો મેસેજ જે હોય જે જોવા માટે આપણે ખોલ્યું છે એ તો જોવાય જ નહીં. એટલે તમારે આ નક્કી કરવું જોઈએ, એમાં બદલાવ લાવવો જોઈએ. આપણે જે ધીમે ધીમે કોશિશ કરીએ છીએ કે આ બહુ પાકું થવું જોઈએ કે ઈમેલ ઉપર માહિતી. એનું કારણ છે કે સોશિયલ મીડિયા એવું સારું પણ છે ને ખરાબ પણ છે કે જ્યારે કોઈ સોશિયલ મીડિયા ઉપર તમને કશું કહે છે ત્યારે એ એવું જ ઈચ્છે છે કે તમે એની રાહ જોઈને જ બેઠા હશો કે આ મેસેજ વાંચશે, બરોબર ને? થાય છે. હમણાં જ મારે પરમ દિવસે જ એક મિટિંગ હતી, અરે ગઈકાલે જ, મેં નહોતી જોઈ, પછી મેં તો બપોરે 2 વાગે જોયું, ત્યારે મને ખબર પડી કે આમાં તો સવારમાં જવાનું હતું આપણે, પણ નહોતો ગયો. પછી મેં લખ્યું એને ભાઈ હું નહીં આવી શક્યો કારણ કે મેં મેસેજ તમારો હમણાં જોયો. એટલે આ પણ આપણે બધાને ટેવ પાડવા જેવી છે કે તમે 10 વાગે મેસેજ કરો ને એમ કહો 10:30 તમે અહીંયા હાજર રહો, તો એવું ના પણ થાય. કારણ કે મેસેજ જોવા જ આપણે બેઠા છીએ એવું નહીં હોવું જોઈએ. તમે પણ ઈચ્છો કે તમે સોશિયલ મીડિયા જ્યારે વાપરો છો ત્યારે તમારે એના સમય નક્કી કરવા જોઈએ. અને મેં એટલે જ બધાને આપણા વર્ગ પ્રતિનિધિઓની સાથે બેઠો ત્યારે મેં કહ્યું હતું કે દિવસમાં સવારે એક વખત તમારે તમારો ઈમેલ ખોલીને જોઈ લેવાનો, એટલે આખા દિવસમાં તમારે કોઈ કામ કરવાનો મેસેજ હોય તમે એ જોઈ શકો. તો આવું થોડુંક તમારી રીતે, એટલે આ બધું શું છે કે સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ. આપણા જીવનની સિસ્ટમ આપણે ડેવલપ નહીં કરીએ તો કોણ કરશે? એટલે આપણે જ નક્કી કરવું પડે શું કરવાનું છે ને શું નથી કરવાનું. એટલે સોશિયલ મીડિયા નડતરરૂપ ચોક્કસ હોઈ શકે, પણ એ મન ઉપર છે. હું મારું મન મક્કમ રાખીને કામ કરું તો સોશિયલ મીડિયા મને જરાય ડિસ્ટર્બ ના કરી શકે, અને જો મારું મન મક્કમ ના હોય તો સોશિયલ મીડિયા મને ચોક્કસ ડિસ્ટર્બ કરી શકે.
પછી સર અત્યારે લોક ભરતીમાં જે આપણા કોર્સ ચાલે છે અને અત્યારે એઆઈનો સમય વધી રહ્યો છે, તો એ વિદ્યાર્થીઓને એવી કઈ કઈ ઓલી થઈ શકે કે અત્યારે માનો કે એઆઈ બધી જ જગ્યાએ આવી રહ્યું છે, તો કેવા કેવા કોર્સ ને કેવી કેવી જોબ એઆઈ ડિસ્ટર્બ કરી શકે જે લોક ભરતીમાં ચાલે છે, અને તેનાથી છુટકારો કઈ રીતે મેળવી શકાય કે તે એઆઈ જે જોબ છે તે પોતાની જોબ ના જવી જોઈએ એઆઈ ના લીધેથી, તો તેને માટે કેવી કેવી સ્કિલ ડેવલપ કરી શકાય? એઆઈ છે ને, એક બે વસ્તુ આપણે સમજવાની જરૂર છે. એઆઈ જેમ સોશિયલ મીડિયા જેમ છે, એમ આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ છતાં સોશિયલ મીડિયા આપણી વચ્ચે આવીને પડ્યું છે, એમ એઆઈ પણ આપણી વચ્ચે આવીને પડવાનું છે. અને એઆઈ જ્યારે આવશે અથવા તો આવી ગયું છે તો ઘણા બધાની જોબ જવાની છે. કદાચ જોબનો પ્રકાર બદલાય, પણ છતાં એક વસ્તુ તો પાકી છે કે જ્યારે કોઈ પણ મિકેનાઇઝેશન થાય છે ત્યારે એ મિકેનાઇઝેશનમાં માણસની કામ કરવાની જે શક્યતાઓ છે ઓછી થતી જ જાય છે. દાખલા તરીકે જે દિવસે બળદથી ખેતી કરતા હતા એ વખતે જેટલી મજૂરી માણસે કરવી પડતી હતી એટલી ટ્રેક્ટરથી નથી કરવી પડતી. એમ આ બધામાં પણ એવું જ થવાનું. ને એઆઈ છે એ ચોક્કસ છે એ જોબ ખાવાની છે, અને પછી નવી જોબ કેવી પ્રકારની ઊભી થશે એ આપણને ખબર નથી. પણ બે ત્રણ વસ્તુ આપણે સમજવી જોઈએ, તે એ કે ટેકનોલોજી છે એ આપણી ઉપર હાવી થઈ જાય એવી કોઈ ટેકનોલોજી આપણને સ્વીકાર્ય નહીં હોવી જોઈએ. અને એટલે આપણે વારંવાર કહીએ છીએ કે વિવેકપૂર્ણ ઉપયોગ, કોઈ પણ ટેકનોલોજી છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. પણ જરૂરી નથી કે એ જ ટેકનોલોજીથી આપણે બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકીશું. એટલે ઘણી બધી આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ એમાંથી ઘણી બધી એવી જોબ છે કે જે એઆઈ આવતા જવાની છે. અને એમાં સૌથી પહેલી જે અત્યારે દેખાઈ રહી છે કે જેણે એઆઈ શોધ્યું, આઈટી વાળાએ, કારણ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એઆઈ આવ્યું અને સૌથી મોટી વધારેમાં વધારે નોકરીઓ કોની ગઈ? આઈટીની. એટલે જે શોધીએ છીએ એની જ વધારે નોકરી જવાની છે. એટલે એવું તો થવાનું છે, પણ એને રોકી નથી શકવાના એ પણ હકીકત છે. એટલે એક જે આપણો મૂળ વિચાર જે છે કે ગામ સ્વરાજ થવું જોઈએ અને ગામ ગામનું પોતાનું કરી લે, આવું કંઈક આપણે કરવું જોઈએ. અને એ જો આપણે કરી શકીએ તો કશી જ મુશ્કેલી નહીં પડે. ઘણા બધા એવા લોકો આજે પણ છે કે જે સારું સારું ભણ્યા પછી, સરસ સરસ નોકરીઓ કર્યા પછી પોતે નાની એક જગ્યાએ બેસી અને શાંતિથી જીવે છે. કારણ કે છેવટે આપણા મનની, બુદ્ધિની, આ બધાની સાથે શાંતિપૂર્વક જીવવું એ અગત્યનું છે. તણાવયુક્ત જિંદગી છે એ હવે બધે જ છોડતા જાય છે. તમને ખબર હશે કે નો પરચેઝ ડે, અઠવાડિયામાં એક દિવસ બધા નક્કી કરે કે આજે કશી ખરીદી નથી કરવી, કારણ કે ખરીદી એટલી બધી કરે છે કે એને એમ થાય કે હવે નો પરચેઝ ડે હોવો જોઈએ. એમ તમે વાંચતા હશો, કદાચ જાણતા પણ હશો કે હવે જેમ પહેલા આપણે ઉપવાસ ખાવાનો કરતા હતા એમ હવે સોશિયલ મીડિયાનો ઉપવાસ લોકો કરતા થયા છે કે આજનો દિવસ સોશિયલ મીડિયામાં કશું જ નહીં. આવું કરનારા બહુ લોકો છે કે આખો દિવસ ટેલિફોનનો ઉપયોગ માત્ર વાત કરવા માટે કરવાનો, એની સિવાય નહીં કરવાનો, એનો ઉપવાસ કરવાનો. તો આ માણસે પોતે જ શોધવું પડશે, કારણ કે માણસે જે શોધ્યું છે એના દુષ્પરિણામો આપણા ઉપર ના આવે એના માટે તમારે જ તમારી જિંદગીને સવારવી પડે. અને સર અત્યારે તમે લોકભરતી યુનિવર્સિટી સાથે જોડાયેલા છો, તો હવે લોકભરતી યુનિવર્સિટી જે છે તેને આગળ વધારવાના આગળ કેવા કેવા પગલાં લઈ શકો? તમે જોતા હશો કે દર વર્ષે તમે જે ભણો છો એમાં બદલાવ આવ્યા કરે છે. દર વર્ષે બદલાય છે. અત્યારે જે ટીવાયમાં છે તમે જે ભણો છો એ એસવાય વાળા ભણતા નથી, એ કંઈક જુદું ભણે છે. એસવાય વાળા જે ભણે છે એફવાય વાળા ભણતા નથી, એ કંઈક જુદું ભણે છે. અને તમે જોતા હશો કે તમારી વખતે છે એ પ્રોજેક્ટ વર્ક નહોતું, એસવાયમાં આ વખતે આપણે પ્રોજેક્ટ વર્ક મૂક્યું. તમારી આગળના ટીવાયના ભણતા તે લોકો મહાનિબંધ નહોતા લખતા, તમે મહાનિબંધ લખો છો. તો મેં કહ્યું એવું છે કે શિક્ષણની જે પ્રક્રિયા છે એમાં વિદ્યાર્થી કેન્દ્રિત છે, અને વિદ્યાર્થી કેન્દ્રિત હોય ત્યારે આખા વર્ષને અંતે આપણને સમજાય કે વિદ્યાર્થીઓને આપણે જે રીતે તૈયાર કરવા માંગીએ છીએ એ રીતે તૈયાર થતા નથી, તો એના એપ્રોચ જુદા જુદા કરવા જોઈએ. એપ્રોચ બદલો. આપણે જે ગોલ ઉપર લઈ જવા છે એ ગોલ ઉપર લઈ જવા માટે એપ્રોચ બદલવો પડે. તમને ખબર છે કે તમે એફવાયમાં હતા ત્યારે અમારા રજિસ્ટ્રારે છે એ રોજ હોસ્ટેલમાં આવી અને તમને બધાને ઉઠાડીને લઈ જવા પડતા હતા, હાલો વર્ગમાં, બરોબર. હવે ધીમે ધીમે આપણે ઓછું કર્યું. ભાઈ એવું શું કામ મારે કરવું જોઈએ? તમને ભૂખ લાગવી જોઈએ,
તમને પરાણે મારે જમાડી દેવા છે એમાંથી નીકળી જવું જોઈએ. અને મોટાભાગના વિદ્યાર્થીઓ આપણે સમજીએ છીએ, અને હું તો વારંવાર કહું છું પણ ખરો, કે તમારા મા બાપ કે તમે અહીંયા ભણવા તમને તમારા મા બાપે એટલા માટે મૂક્યા છે કે તમે સારી નોકરી કરો, બરોબર છે, એટલા માટે જ મૂક્યા છે. એમાં કોઈ બેમત નથી, બરોબર છે, બહુ સ્વીકાર્ય છે. કારણ કે આખો સમાજ નોકરી આધારિત છે, અને નોકરી પણ કઈ તો કે સરકારી નોકરી મળે તે, બાકીની નોકરી ગણાતી નથી. આ બહુ સીધું છે. પણ અમે આ 3 વર્ષ દરમિયાન તમે અહીંયા રહો ત્યારે અમે પ્રયત્ન એવો કરીએ કે તમારા મનમાંથી એ વસ્તુ નીકળી જાય કે ભાઈ નોકરી જ છે, એની સિવાય જિંદગીમાં કશું છે જ નહીં. આવું નહીં, ચોક્કસ જરૂરી છે. નોકરી મળે તો ઉત્તમ, આમાં ના જ નથી. પણ નોકરી ના મળે તો હવે આપણી પાસે કાંઈ નથી એવું જે વિચારતા હો એમાંથી તમારે નીકળવું જોઈએ. અને એટલે આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે દર વર્ષે કંઈક ને કંઈક બદલતા રહીએ છીએ. મૂળ તમારામાં એક ડિસિપ્લિન આવવી જોઈએ. જો એક વસ્તુ સમજીએ કે જિજ્ઞાસા વૃત્તિ તમારામાં કેળવાય, ડિસિપ્લિન તમારામાં આવે તો તમે જ્યાં હશો ત્યાં તમે તમારો રસ્તો કરી શકશો. એટલે શિક્ષણ એ માત્ર માહિતી આપવાનો જ ધંધો છે એમાંથી નીકળી જઈએ. કારણ કે તમે F5માં જે ભણ્યા હશો એમાંનું મોટા ભાગનું અત્યારે ભૂલી ગયા હશો. થોડુંક યાદ રહ્યું હોય પણ મોટા ભાગનું ભૂલી ગયા હશો. એનો અર્થ એવો નથી કે એ જરૂરી નહોતું, એ જરૂરી હતું. એના આધારે જ તમે ઉપર ચડ્યા હો, બરોબર છે. એટલે માહિતી તો બરોબર છે, પણ તમે એવા સક્ષમ બનો એવો યુનિવર્સિટીનો પ્રયત્ન છે. અને એટલે જ આપણે, તમે સમજો છો. અને બીજું જે યુનિવર્સિટીનો પ્રયત્ન છે એ છે કે તમને ગામડાની અંદર કામ કરવાનું મન થાય એવા તમને તૈયાર કરવા. કારણ કે આપણી યુનિવર્સિટીનું નામ જ તમે સમજો છો કે ગામડા માટે બનાવેલી યુનિવર્સિટી છે. તો ગામડા માટે હોય ત્યારે તમને ગામડામાં કામ કરવાનું મન થાય એવું અમારે વાતાવરણ બનાવવું જોઈએ, જેથી કરીને તમને ગામમાં તમારી આજીવિકા દેખાય. ને સર, આમ ગણો તો લોકોના મનમાં અત્યારે લોકભરતી માટે એવું છે કે લોકભરતી જે સંસ્થા છે એક નેચર સાથે કે પ્રકૃતિ સાથે જોડાયેલી સંસ્થા છે. તો આ છેલ્લા 2 થી 3 વર્ષમાં બધા એવું જોવે છે કે લોકભરતી ક્યાંક ને ક્યાંક નેચરથી થોડીક દૂર થાય છે. તો એને બદલવા માટેના કઈ ઉપાયો ચાલી રહ્યા છે? કુદરતથી દૂર થાય છે એવું તો નહીં કહી શકાય, પણ આપણા એપ્રોચીસ કદાચ કુદરત તરફના ઓછા થયા છે, એ થવા જોઈએ. અને એ ચોક્કસ આપણે એમાં પ્રયત્નમાં છીએ. એટલે તમે જોયું હશે કે જે પ્રોજેક્ટ વર્ક આપ્યા છે એમાં પણ અમે ઘણી બધી લગભગ 50% એવી વસ્તુ મૂકી છે કે જેમને કુદરત તરફ લઈ જતી હોય. પ્રોજેક્ટ વર્કમાં જ અમે એવું મૂક્યું છે કે તમને કુદરત તરફ એ લઈ જાય. ચોક્કસ ક્યાંક નાનું મોટું થયું હશે, પણ કઈ પ્રકૃતિથી આપણે દૂર ગયા છીએ એવું હું નથી માનતો. એપ્રોચ કદાચ બદલાણો હોય એવું બને. સર, આભાર તમારો અમૂલ્ય સમય અમને આપવા બદલ. સારું, વાત કરવાની મજા આવી. ફરી ક્યારેક મળશું.